ટિફિનનું મોડું થતું તું એટલે સાઈસ નહોતી લાવી એટલે મેં 5 વાગ્યે સાય હલાવા બેઠી. બોલો. એમાં મને યાદ આવી ગયું કે કૌશિક નકર રાઈતે આવીને કે સાઈસ નથી હલાવી તે. હું ઘરમાં કામ કરતી હતી ને તો 2 ઢીંગલીઓ ધાબે રમતી હતી. પછી થયું કે લાઈ થોડુંક એને પાણી પાઈ દો, એના વાળ મોટા થઈ ગયા છે ને તો બેયને નાની નાની ચોટલી વાર દીધી. ચોટી તો વાળી 2 ઢીંગલીઓને, પણ એકાબીજાની હામું જોયે કે મમ્મી આ હું વાળી દીધું મને. અમારા મોટા બેન છે ને એ ખાવામાં અને પાણી પીવામાં બહુ આળહુડા છે. પાણી પીવું નહીં ને એટલું તો નળીમાંથી પાછું રિટર્ન આવવા દે. એક કૌશિકને કીધું તું કે ઢીંગલીઓ હાટો મોડા ભૂંગરા આવે ને લેતા આવજો ને, તા તો એને તો દુકાનનો ઢગલો કરી દીધો. મીઠી સેવે પણ લઈ આવ્યા. એમાંય મારે ચાર્જિંગની પિન તૂટી ગઈ હતી એટલે કૌશિકે તારા તો અવાનવા કામમાં હોય. વાયર તો તોડ્યો. પછી તો ઘડીક વાર કૌશિક ખીજાણા. પછી તો મેં કીધું તમને તો હું મીઠી મીઠી સેવ બનાવી દઉં ઘી વાળી. કૌશિક અરે જે વસ્તુ મગાવી હતી ને એ વસ્તુ તો મારી આવી જ નહીં. પેંડા મગાવ્યા હતા. પછી તો હું પેંડા નથી તો દૂધથી કામ બનાવવું પડશે. પછી તો શું થોડુંક દૂધ નાખી દીધું ને ખાંડ નાખી દીધી. કાજુ બદામ તો નથી તો આ બાજુ 2 બેનું એક ભૂંગરા હાટુથી બાંધે.